હર હર મહાદેવ, જય માતાજી। તો સ્વાગત છે તમારું મસ્ત મજાના આપણા એક વ્લોગ વિડીયોની અંદર। રોજ ફોટા પાડીશ તો આજ વિડીયો બનાવીશ। આપણે ક્યાં આવ્યા છીએ? ગાત્રામાં શું લેવા આવ્યા છીએ? ભલું કરવા। તો ભાઈ અમે અત્યારમાં છે ને ગાત્રામાં આવ્યા છીએ પગે લાગવા। ધવલભાઈએ તો લઈ લીધું છે નાળિયેર અને ખોલવાનું છે, એન્કર વિચારવાનું નાળિયેર અને જોઈ લો મંદિર બહારથી। ભાઈ આજ છે પૂનમ, છે ગુરુ પૂનમ, એટલે ભાઈ ગુરુ પૂનમની હાર્દિક શુભકામના। અને લાવો નાળિયેર, હાલો નાળિયેર સોલતરા કાઢી નાખવી અને પછી આગળ મળી મંદિરની એક્ઝિટ સામે આપણે અહીં નાળિયેર વિતરવાનું। જય ગાતાળમાં। દૂધ મૂકવા તો આપણે અને જો અહીં ધરી વાળું છે અને દર્શન કરી લીધા છે મસ્ત મજાના, તમે કરી વાળો અને જો ગાત્રામાં લીખ નાખો। આ બાજુ બહાર પ્રસાદીનું કાઉન્ટર નાનું એવડું જોઈ લો। પેંડા અત્યારમાં કોઈક મૂકી ગયું છે, ખાઈ રહ્યું। ત્યાં ખાધું ખાધું તો મસ્ત મજાની પ્રસાદી લઈ લીધી છે, દર્શન કરી લીધા છે અને હવે નીકળીએ અહીંથી। જય માતાજી। હાલો હાલો નીકળો, હાલો પછી વાંચી દેવાનું। તમે જોયું હોય કે આગલા વ્લોગમાં ન જોયું, તમને બહારથી બતાવી દઉં મંદિર કેવું છે, જોઈ લીજો। જોઈ લો આવી રીતના છે કંઈક મસ્ત મજાનું। અહીં જે બે ગાવું છે હામાં હામું જોઈએ, ગાત્રાળમાંની ગાવ હો ભાઈ, જોઈ લો મંદિર કેવું છે। અહીંયા હે ને આજ ગુરુ પૂનમ છે એટલે એવું નથી, પણ અહીંયા દર પૂનમે 12 મહિનાની 12 પૂનમ હોય ને, 12 પૂનમે પરિષદનું આયોજન તો હોય જ અહીંયા। અમે બપોરે આપણે આવવાનું છે એટલે હશે જ તો એવું આયોજન। જો અહીંયા છે ને પરિષદનું જો જોઈ લો તૈયારી જે અત્યારે એટલું બધું માણસો નથી અહીંયા, પણ ઓલું થાય ને ત્યારે માણસો હમણાં બપોરે આવશે, આપણે પણ આવવાનું છે પરિષદ લેવા। અહીંયા ખીર બને છે, અંકુર ભાત ભાઈ ઓરે છે, અંકુર ખીર બને છે, આમાં દાળ બને છે અને આ જો કેમ છે જય માતાજી। દર પૂનમમાં હોય જ તો અહીંયા રસોઈમાં ભાઈ કામકાજ બહુ મસ્ત મજાનું છે। હા કેમ હાલે? તો બને રહેજો, હમણાં પાછું આવવાનું પ્રસાદી લેવા। અત્યારે અહીં દૂધ મૂકી ગયા આપણે, આપણું વાડે આવ નજીક છે અહીંની, એટલે બપોરે આવવાનું પ્રસાદી લેવા, બરોબર। એટલે અત્યારે પાછા નીકળી જાય દૂધ નામી અહીંયા, કેમ કે અત્યારમાં દૂધ નામમાં આવ્યું ને તો પ્રસાદીમાં કામ આવી જાય દૂધ। હવે પાછા નીકળીએ આપણે ફટાફટ, જઈ લો હાલો। તો પાછા વાડીએ પી જાય અને હમણાં પાછા નીંદતા એની ઘોડે દાંતડી લઈ લીધી છે હાથમાં અને ખડ જોઈ લો કેટલું છે, માંડવી દેખાતી નહીં એટલું। અને ભાઈ પાછળ જોઈ લો પાથરા પાડી દીધા આપણે, હમણાં એટલું નીંદીને પાછા દૂધ મૂકવા વી ગયા હતા, આ લાઈનમાં પાથરા પાડી દીધા। હવે પાછા નીંદવા માંડવી અને ટ્રાયપોડ આપણી પાસે છે, પણ અહીંયા આમ ઘરે પડ્યું છે, ખોવડે જો અહીં વાડીએ પડ્યું છે। આ ભાઈ જોઈ લે આપણે વાડી અંજોરને પવન છકો અને ના પડ્યું એટલે ટ્રાયપોડને વિડીયો ઉતારી જેવું કોઈ છે નહીં ભાઈ, એટલે સાના માંડવા મંડીને નીંદવા અને મળી પાછા આગળ હમણાં। હા ખડ લઈ લો, આમ ખડ દેખાડ બધાને પેલા તું નથી દેખાડ, તું તો દેખાડે ગઈ। હાલો વિડીયો ઉતારું ફોન માર ગૌતમ માર ભેલો અહીંયા નીંદે છે, શું કહેવાનું હવે શું કહેવાનું? તને સારું લાગી કે મમ્મી આમ નીંદે, મમ્મી આમ નીંદે છે અને ફોન તો ફેરે આમ એમ નહીં, આમ 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 હા મમ્મી આમ નીંદે છે અને કલા કાકા આમ નીંદે છે। આ બંસી બંસી હમદા આખો દી ભાઈ નીંદી નાખ્યું છે અને હવે ભાઈ પાથરા ભેગા કરવાના, જોઈ લો કેટલું નીંદ નાખ્યું હોય એટલું દીધું છે, બધું નીંદાઈ ગયું સવારમાં બચી તો જોઈ લો પાથરા કરી નાખ્યા। ને ભાઈ દી આથમી ગયો છે મસ્ત મજાનું, અને જોઈ લો આમાં સકલા બોલે, જોઈ લો પેલા આમાં બોલે બધા ઉમરો છે એમાં, જોઈ લો કેટલા સકલા બતાવતા હોય તમને ભાઈ ભાઈ। બસ આવું કામ કર્યું આજે આખો દીનું, નીંદવાનું એવું બધું।
વિડીયો ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે હવે રોજ વિડીયો નાખવાના. ફાઇનલી મિત્રો અત્યારે બેઠા છે ધાબામાંથી, બસ હાવ અમસ્તા હાવ આરામથી. અને ભાઈ અત્યારમાં નેચરલ વાતાવરણ મસ્ત મજાનું થઈ ગયું છે. દિયાસમાં જો કે દિયાસમાં એટલે અંધારું અંધારું છે થઈ ગયું છે. અને આમાં સકલા બોલે હમણાં દેખાડતો ને તમને. હું ધવલો બેહી ગયા છે. ધવલો જોઈ હા આખો દી નીંદીને ઠેકી રહ્યા ને. હા કેટલું નીંદી નાખ્યું? કેટલું નીંદી નાખ્યું ભાઈ જોઈ લો. અમે સવારમાં કેટલું દેખાડતો હું, એટલું હતું ભાઈ, એટલું રહેવા દીધું હોય. 8 શાક એમ કાંક છે હવે એટલે રહે. બાકી તો આજનો વિડીયો બપોરે ગયા હતા પરસેદી લેવા, પણ કંઈ હું પ્રોબ્લેમ આવી ગઈ કંઈ ખબર નથી પડતી. અને સપોર્ટ તમારો આટલો મળે તો મને બ્લોગ ઉતારવામાં કેમ થાય એ કાંઈ ખબર નથી પડતી. પણ કાંઈ વાંધો નહીં, લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દો. કાંઈ વાંધો નહીં, લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દો. અને ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને વિઝિટ કરતા આવજો અને સબસ્ક્રાઈબ કરી દો. આવું થાય શું કરું, કંઈ વાંધો નહીં, હાલો સબસ્ક્રાઈબ કરી દો.